માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. વિડીયો આપણે ક્યારે શરૂ કર્યો ખબર છે તમને ખબર નહીં તો જો કેટલા વાગી ગયા છે. અત્યારે વિડીયો શરૂ કરવાનું કારણ શું છે એ તમને કહી દઉં. કેમ કે આપણા માટે બહુ મસ્ત મજાની ખુશ ખબર છે ને અમે હું વધારે ખુશ છું કેમ કે એ ખુશીની વાત જ અલગ છે. એટલા માટે આજ રાતે આપણે 12 વાગે વિડીયો ચાલુ કર્યો. તો હાલો તમને શું છે હું નહીં જણાવી દઉં છું. તો હું તમને કહી દઉં છું કે શું છે નહીં. તમે જો 12 વાગ્યા છે. આજથી 8 વર્ષ પહેલાં મારી જિંદગીમાં કોણ આવ્યું હતું તમને કહું? અમારા લાડકવાયા પિયુબેન. જય માતાજી, જય દ્વારકાધીશ. માતાજી, જય દ્વારકાધીશ. માં ખોડિયાર તને હરપલ ખુશ રાખે, હંમેશા ખુશ રાખે, જિંદગીમાં તું આગળ વધે, તારા બધાય સપના પૂરા કરે એવી પ્રાર્થના કરું માતાજીને. બધું હેપી બર્થડે પિયુ દીકરા. થેન્ક યુ. હંમેશા ખુશ રહેજે. તો આવી હસતી રમતી રે. માતાજી તને હંમેશા ખુશ રાખે અને સુખી રાખે, તારા જોયેલા બધાય સપના પૂરા કરે એવી પ્રાર્થના કરું. તો જો અમારા ભાઈ 12 વાગી ગયા છે. રાઈટ 12 વાગ્યાને અમે અમારા બેનને વિશ કરી દીધું છે. હેપી બર્થડે દીકરા. થેન્ક યુ. કેટલી વાર કીધું? કેવું તો પડે ને, હું ખુશ છું આજે. તારો અવાજ સાંભળવા મળતો, તું રોતી, નાની હતી કે વાલી વાલી કેવી લાગતી બધાને. અત્યારે મારો દીકરો 8 વર્ષ પૂરા થઈ ગયા છે, 9મા વર્ષમાં બેસી ગયો છે. માતાજી હરેક જન્મમાં મને આની આ દીકરી આપે એ માગું છું. કેમ કે જો ભાઈ હું તો નસીબદાર છું કે મને માતાજીએ પેલી દીકરી આપી છે અને હરેક જન્મમાં મને દીકરી આપે એટલું માગું છું. હેપી બર્થડે મારી દીકરી. થેન્ક યુ. ભાઈ અમારા લક્ષ્મી આવ્યા ને પછી અમારે બહુ સારું છે બધી રીતે કા. અને હરેક ઘરમાં એક એક દીકરી તો હોવી જ જોઈએ. અમે તો ભાગશાળી છીએ. અમારે કાંઈ પણ કરવું હોય તો અમારે આને હાથે કરવાનું હોય. એટલા માટે તો જો અમારો ભાઈ અમારા પિયુબેનનો બર્થડે છે. કેવો જાય કેવો નહીં કાલે તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને બધાયને ખબર પડી જાય. બરોબર ને? તમારે શું કેવું છે? તો અમારા લાલકવાયા પિયુબેનનો આજ બર્થડે છે. તો બધા તમને કીધું હતું ને કે વિડીયોમાં કોમેન્ટ કરી દો કે કાલે શું છે, બરોબર? તો જેની પહેલી કમેન્ટ આવી છે ને ભાઈ એને અમે રિપ્લાય આપશું એટલે ખબર પડી જાય કે કોને ખબર પડી ગઈ હતી કે અમારા પ્રિયાબેનનો બર્થડે છે. તો હેપી બર્થડે બધા. માં ખોડિયારમાં કુળદેવી તને હરખું ખુશ રાખે, તમે જીવનમાં ખૂબ આગળ વધો, તમારી પ્રગતિ આગળ વધારો અને તમારા હરેક સપના પૂરા કરો એવી માં કુળદેવી ભાઈ પ્રાર્થના કરું છું. બરોબર બેટા? હેપી બર્થડે. થેન્ક યુ. મારા લાડકવાયા બેનનો બર્થડે છે તો ભાઈ બધા કોમેન્ટમાં હેપી બર્થડે કરી નાખજો. તો કાલે બેનનો બર્થડે કેવો ઉજવીએ કેવો નહીં એ અમારા પિયા બેનનો તમે કાલ બર્થડે જોજો. બરોબર? ઉજવવાનો છે બર્થડે તારે? ઉજવવાનો છે એટલે ભાઈ કેક ને એવું નથી લાવવાનું. આમ નામ એને જે જોતું હશે ને એ અપાવવાનું છે. બરોબર ને બેટા? કેક ખોટી કાપવાની નથી. અત્યાર સુધી તો આપણે બધા આપી જ છે. કહી દે મારો બાપ રાજા છે. હે પછી થોડુંક બર્થડે હમણાં રોતી થી જો એને આખ્યું જો તમે એ રોય હમણાં રોય છે. એ શું કરવા રોતી હતી બેટા? 12 વાગ્યા સુધી જગાડી હો ભાઈ, એનો બર્થડે છે ને એટલે. એમાં ન કરે. 12 વાગ્યા સુધી જાગતી હોય. શું કરવા રોતી હતી? હે રોય શું કરવા તું? રોવાનું થોડું હોય તો ખુશીનો દિવસ છે. હે રોતી હતી ને? શું કરવા રોતી હતી કે તો એકવાર બધા? પહેલી વાર બર્થડે ઉજવ્યો હતો એટલે બર્થડે તો બધી વાર ઉજવીએ જ છે પણ તું રોય શું કરવા પેલા એ કે? આવો બર્થડે હું કોઈ દી નથી ઉજવ્યો. દર વખતે ઉજવે છે. પણ આવો બર્થડે કોઈનો નહીં ઉજવાય. કેમ એવો બર્થડે હોય તારો? તો કાલના બ્લોગમાં બનાવી દેજો. એટલે ખબર પડશે કા? બધા મને વિશ કરી દેજો કે કોમેન્ટમાં. હા આવો. હા અમારા પિયુબેન ને બધા હેપી બર્થડે કહેવાનું ભૂલતા નહીં ભાઈ. મારા જીવનનો આધાર છે ભાઈ. ગમે એમ કરો તો એ અમારા બેન લાડકવાયા છે અમારા માટે. ઊંઘ આવે છે હવે? સારું હાલો તો કાંઈ નહીં, એને હુરાઈ દઈ અને બધાને કોમેન્ટ કરતા જજો કે હેપી બર્થડે મારા બેનને વિશ કરી દેજો. ભૂલતા નહીં. સરસ મજાની કોમેન્ટ કરતા જજો. તો સારું હાલો એને આપણે હુરાઈ દઈ પછી પાછા સવારે મળીશું. કાલે શું થાય છે શું નહીં વિડીયોમાં બધા સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને કહી દેજો હેપી બર્થડે. અમારા બેનનો બર્થડે છે. હવે કાલ કેવો બર્થડે છે, કાલ શું કરવાનું છે શું નહીં કાલ સવારે ખબર પડશે. તો અત્યારે હાલો એને પૂરાઈ દઈને કાલ સવારમાં પાછા મળીશું.
જય માતાજી ને જય દ્વારકાધીશ બધાને. કેમ છો? મજામાં ને? તો અત્યારમાં જો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા. નાઈ ધોઈને તૈયાર થયા ને તો અહીં લીધી હતી ચા ને મારા બર્થડે વાળા બેન જોઈ બેસી ગયા હતા. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? બધા મજામાં રહેશો. આજના મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે છે મારો બર્થડે એટલે લોચો બેસી ગયા છે બેન અમારા નાસ્તો કરવા. હાલો તો મેં જમી લાવી મમ્મીને પણ હારો હાલો તો બધા નાસ્તો કરીને પછી પાછા મળશું. આજ શું કરવાનું છે ને હું નહીં વિડીયો બનાવી દેજો એટલે તમને બધાને ખબર પડી જાય. અને આજ બેનનો બર્થડે છે ને તો મસ્ત મજાનું કંઈક કરવાનું છે. જે જોયું છે હું કરવાનું છે હું નહીં વિડીયો બનાવી દેજો એટલે ખબર પડી જાય. હાલો પછી પાછા જોઈ શકો છો અત્યારે આપણે ખાઈ નવરાત છે ને તો આમ જુઓ વરસાદ બી હતું. વાતાવરણ જુઓ તમે. હજી મારે તમને ધાબે જઈને બતાડું કે વાતાવરણ કેવું છે ધાબા ઉપર. તો હાલો આપણે હવે ધાબા ઉપર જઈએ પછી આપણે મળવી. ચાલો ધાબા ઉપર નથી તો ચાલો ધાબા ઉપર જાવી. તો ચાલ જોવો વાતાવરણ જોવો કેવું મસ્ત નું જો. તો ચાલો આપણે ધાબા ઉપર જઈએ અને જોતા એવી જો વરસાદ શરૂ હશે તો બાવળું બને છે તો આપણે પછી પાછા આપણે દિવસથી નીચે તો અત્યારે આપણે ધાબા ઉપર જઈ જોઈએ વરસાદ આવે છે કે નહીં. તો ચલો જોજો હમણાં બાવળું બનશે તો આપણે લીવસ વ્યાજ આવી. હા આવી ગયું છે. તો હાલો હવે આપણે હેઠે જઈએ અને એન્ડ સુધી બ્લોગમાં બની બહુ મજા આવે છે. તો ચાલો આપણે આવે પછી આપણે બહાર આવ્યો હતો ને તો આ બધી વસ્તુ મારા બેન માટે ગિફ્ટ લઈ લીધી હતી ને હવે લેવાનો હતો ને તો અમે જો કેક લેવા આવી ગયા હતા. એને ઘરે ખબર છે નહીં ને અમે લેવા આવેલા છે. જો તમે શું કરો જો આ કેક લેવાનો છે તો હાલો કેક ને એવું લઈ લઈને બધી વસ્તુ લીધેલી છે. એને ઘરે કાંઈ ખબર છે નહીં આપણે લઈએ છીએ જે લઈને પછી તમે બધા વિડીયો બનાવી દો પછી પાછા ઘરે જઈને મળશું. આ ભાઈ છે ને બર્થડે આપણને મોંઘો પડી જશે. બર્થડે નહોતો કરવાનો ને બર્થડેમાં જોયું ને તમે જો આ બધું ફૂલનું કામકાજ જો બર્થડે આ ગિફ્ટ અને આ અને બર્થડે વાળા જો આ બધા કામે લાગી ગયેલા છે. જો આ બધા જો લાગી ગયેલા છે બધા કામ લાગી ગયેલા છે. સારું હાલો તો થોડું ઘણું કામ કરવાનું છે એ કામ કરી નાખીએ ને પછી પાછા આપણે મળી વિડીયો બના રહેજો. બર્થડેમાં તો ન કરવાની આપણે થોડું ઘણું કામ કરીને મેળવીએ ને તો જો થોડું ઘણું કામ થયું ને પછી પાછું આવું બધું હાલતું હતું. જો હાય ભાઈ આવ્યા છે હાય કહેવા જો આવી રીતે જે બધું કામ હાલે છે અને આ બધા જાય છે. આ બધાને હાસવીને રાખેલા છે. એક વાર ઘડીક વાર બેસી જાય ને એ હાટું સારું હાલો તો આપણે કરી નાખીએ પછી પાછા આપણે મળી. તો આપણું કામ બધું રેડી થઈ ગયું હતું ને જો આવી રીતે અમારું આવું બધું હતું. અમે બેન માટે બધી તૈયારી કરી નાખી હતી અને આવી જતા અમારા કેક. કેમ કે કેક લાવવાનો નહોતો તો એ લાવ્યા ને તો અત્યારે 2 કેક થઈ જાય. એક એના કાકા લાવ્યા ને એક જો અમે લઈને આવ્યા હતા. તો હાલો આપણે થોડુંક છે પહેલા રીલ શૂટ કરવાનું છે ને રીલ શૂટ કરી નાખીએ પછી પાછા આપણે હાલો કેક ને એવું કપાઈ જતું ને આ મારા બેન જો શું કરવાનું છે આ બધું કપાઈ જતું. હવે આ ફૂલડા છે ને વાળવા પડશે અને મારા બેન જો એનું ગિફ્ટનું કામકાજ કરવાનું શરૂ છે અને આ ખોલવા માટે ઉતાવળા થાય છે. ક્યારના ક્યાં ખોલવાની છે તો સારું હાલો પછી પાછા આપણે મળી થોડું ઘણું આ બધું કામ કરી નાખીએ. ફૂલડા ભેગા કરી લઈએ પેલા પાયત્રામાં કલાક છે ને ભેગા કરતા દેખાવાની પૂરા થઈ જાય. કેક ને એવું બધું આપણે તો નહોતું ખાધું કેક આપણે નથી ખાધું હોય છે. આપણે બધું કામ કરીને લેવા છે ને તમારા બેન જાય ગિફ્ટ લઈને બેસી જતા. જો ગિફ્ટ તો હવે આવી ગઈ છે ખોલવાનું મન થાય છે તો ચાલો આપણે હવે ખોલી નાખવી. પેલું છે આ મારી બેન પણ હું નહીં જોતા જાઓ તમે બધા. જો કેટલો ખોલવાનો હરખ ક્યાં ખોલતા ન આવડે તો ખોલવાનું પછી એક પછી વારો છે. ખુલી જાતે કાઢી નાખ. હા જોયું વાવ મારી બેન પણ એવું કોણ લાવ્યું મારી બેન પણ એ
એ પીયુના ફ્રેન્ડે આપેલું છે હા રોમા કાકી લાવ્યા. બતાય હરખું શું લાવ્યા ગીત નહીં ઉપાડી. હા એ પીયુના કાકી લાવ્યા છે કલર છે હા કલર છે પછી આપણી જો તો આમાં શું છે મને તો ખબર જ છે એમ લાવ્યા હતા એટલે છે ખોલવા ખોલ લે આ ખોલ બતાય. શું છે હા હવે તારે એમાં ખાવાનું આમાં ખોલવાનું છે એવી રીતે છે એમાં જી ટેપ મારેલી છે ઉતારો તો વાહ કંપાસ ખુલી જા કેમ નથી ખોલતું ખોખું ફાડી નાખે પણ નીકળું છે બતાય. હમ કયો છે ફેવરેટ કલર છે ભાઈ એનો નો હરખ જોવો તમે હરખ જો એને ખોલવામાં આમ તમારે કાંઈ બાકી ન રહેવું જોઈએ એમ એટલે ખોલે છે ઈ. આના કોઈ નહીં. હાલો આપણા હાથમાં આવી ગઈ છે મસ્ત મજાની બોટલ કેવી છે ગમી તને શું છે કલર કા પીવાનો બર્થડે હતો ને એટલે આજ આપણે કઈ ઘરે જમવાનું હતું ને તો આવી ગયા હતા જો ને જમવા માટે કાપી પાર્ટી દઈ દીધી હા જો જમવાનું અમારે બધાને આવી ગયું હતું ને જો બધાય જમવા માટે બેસી ગયેલા છીએ અહીંયા હાલો જમવા બધા હાલો. બર્થડેની પાર્ટી. બર્થડેની પાર્ટી છે તો હાલો ભાઈ જમી લઈ કોઈ નથી આપણે ઘર ઘરના જ સીધું પડશે તો સારું હાલો જમી લઈ જમી પછી પાછા આપણે મળીશું છીએ આપણે જમીન લીધું ને જમીન બહાર નીકળ્યા તો જોયું ને તો વરસાદ ચાલુ તો વરસાદ તો પહેલાં લાટ આવી ગયો હતો તો આપણે જમતા હતા ને અત્યારે પાછો થોડો થોડો ચાલુ થાય એમ છે તો આપણે પેલા ઘરે પહોંચી જાય એ જમી લીધું હતું આપણે હાલો તો આપણે બહાર જો જમી કાઢીને વહી આવ્યા હતા જમીન આવ્યો ને તો વરસાદ શરૂ હતો આજે અમારે વરસાદ આખો દિવસ હતો આવે જાય જમતા હતા ન્યાય વરસાદ શરૂ હતો પાછા રસ્તામાં વરસાદ આવ્યો તો જો આપણે આવી ગયા હતા ઘરે જમી કાઢીને અમારા બેન જો અહીંયા સૂઈ ગયા છે બર્થડેવાળા બેનને તો ઊંઘ આવી ગઈ છે તો આપણે સૂઈ જવાનું છે તો આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં લાઈક શેર કમેન્ટ કરતા રહેજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને આવો સપોર્ટ કરતા રહેજો જો થોડોક અમથો નાનો અમથો છે ને બર્થડે સેલિબ્રેશન કરી નાખ્યું વધારે કાંઈ નહોતું કરવાનો જ નહોતો પણ અચાનકથી જો થઈ ગયું ને તો કરી નાખ્યો ભાઈ એની ખુશી હતી ને એને જોતું હતું એવું મળી ગયું તો થોડુંક અમથું કરી નાખ્યું નકર મારે કેક ને એવું કાંઈ લાવવાનું હતું ને પણ તો કાંઈ નહીં જે કર્યું હવે એને ગમ્યું હતું ભાઈ થઈ જાય નાનું છોકરું છે ત્યાં સુધી હોય પછી કાંઈ કરવાનું આપણે જે હોય આપણે જો આપણો બર્થડે હતો જ તે આપણે જ કાંઈ કર્યું નથી એનો બર્થડે હતો તો આપણે એમ શું કહેવાય નાની છે ત્યાં સુધી પછી કાંઈ થોડી કરશે તો કાંઈ નહીં જો બર્થડે સેલિબ્રેશન કરી નાખ્યો અને હવે આપણે સૂઈ જવાનું છે વાગી ગયા છે 11:30 પોણા 12 જેવું થઈ ગયું છે તો કાંઈ નહીં કાલના નવા વિડીયો પાછા મળશું આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં લાઈક શેર કમેન્ટ કરતા જજો પછી પાછા મળીએ જય માતાજી જય દ્વારકાધીશ.